આવી તારો બાપ આવા ભૂતડા હમુ તો હા બસ બસ પોલીસ માં કાય ના બતાઈને હા અરે તારી તારી ભીતરાની હા મત્યો પોલીસ માં કાય અરે અહીં બેહો પેન્ડલ તમારા તારી પેન્ડલ એ બાબા એ બાબા બાબા ભાઈ એ મારા બાબા कैसे हो सर? क्या नाम है प्रभु? विजय भाई हैं? विजय भाई विजय भाई कहाँ से हो? મોવા अच्छा मवाती જ છો કેમ આયા રોડ ઉપર જમવા જવાનું છે હે તમને મળવા આવ્યો વાતચીત કરીએ ને આપણે ચાલો 10 રૂપિયા આપી દો હે ચાલો 10 રૂપિયા આપણે હું 20 રૂપિયા આપું તમને બેસીને વાત કરીએ હું બોલું આખું નામ શું તમારું વિજયભાઈ પરમજીભાઈ અટક ચૌહાણ અચ્છા ઘર ક્યાં તમારું વાહ તું વેચાણ ભાઈ રૂપિયા નથી ગયા આમાં પોટા ભરે જાય કેટલા વાહ રાતે કાલે પોતું કાગળ વિચારવા ઘરે નાખ્યા હા ચા ચા પીવી છે ચાલો મારી સાથે આપણે હારે ચા પીએ હે નદી ક્યાંથી ભાવના ઘર બાંધા ભાઈ ભરવાડતા ફંડ સાથે કીધા યા તો તે કયો પૂરો તે હું તો તાકી કોની સાથે વાત કરો છો તમે ચા મંગાવો આ મસ્ત હસમુખા વ્યક્તિ છો યાર તમે તો ચાલો ચા પીએ બેસીને વાત કરીએ આપણે હે નામ શું તમારું હે વિજયભાઈ પરમજીભાઈ ચૌહાણ અચ્છા તો અહીંયા કેમ રહ્યો છો રોડ ઉપર ચા ચા પીવા હા પંકજ બોલો ઘરે બોલો જાય ગીતો તો દે કાકર આ કોની સાથે વાત કરો છો એકલા એકલા આમ પબ્લિક ની માને ભલે ઓફિસ માંથી આમે ડોહી નાખી જાય અચ્છા ઘરે કોણ કોણ છે તમારી ઘરે કોણ કોણ છે વાવ ઉભા થઈ જાઓ ચાલો તો મને ગા લઈ જાય તો એ માતાને ક્યાં ત્યાંની હાલે ના હા હા કાઈ વાંધો નહીં ઉભા થાવ આમ ગાના થાય સા મારો કહો ઉભા તો થાવ ઉભા આમ જો હાલ આવે છે પૈસા આવો તો ઉભા થાવ અરે કામ છે ઉભા થાવ ચા પીવી ને તમારે ઘરે કોણ કોણ છે તમારી સંગીતા બેન વિજયભાઈ પ્રામદેવ સોહાલ એ નાના ને ક્યાં તો કરે બોલશોપ નથી નથી મારતો ભાઈ આ તારું એ વાહ ઘરે નાનો ઘરે વાય આટા મારે હું લોકો આટા પ્રોબ્લેમ છે કઈક તો આ ગાડાના દવા નથી નથી દવા આયો આખું વાડારું ગાડો પેડો આમ જો મારી વાત જો આને દવા એલા વેચલા દવા નથી એલા ઓડી ના વેચલા તારી મને તું ચડી જા અહીંયા હું માસ તાલા સરનો લેજો હા આવો કરો બોલો વાઘરો બેસતો તો તાલો રો રે તારી બેન મને મરી જાય એ તો દેખાય હા તે અમારે દેખાડી દે બોલ આમ જો તું નો દેખાનો ઈસકો ના શૂટિંગ જાય બસ 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 કેટલી કાય એની મને વડા ગાળો બોલો માં આવે ગાળો શું કામ બોલો હાલો મારી યાર હાલો લઈ જાય પોલીસ સ્ટેશન અરે પોલીસ સ્ટેશન નહીં જાવ આપણે ઘરે જઈએ હાલો હાલો हाँ बस आया कितने टाइम से भाई आपका फोन आया था ना आओ ना कहीं कर से कहीं नहीं बस एकला एकला बोले यहाँ कितना टाइम से यहाँ तो हम कहीं से 1 महीने से घूम रहे ऐसे बोल रहे हैं मैंने तो आज ही देखा चा पिबड़ाओ चा चा पीवी ना આપણે હા થોડો બાલ આમ હોતો કરે ઈ ગોપીને બતાવે ઓલો બટ એ હા બસ બસ પોલીસ માં કાય ના બતાઈને હા અરે તારી ભીતરી હા મત્યો પોલીસ માં કાય અરે અહીં બેહો આપણે ચા નહીં પીવી હું મરી જાય હા હું મરી જાય વિમલે બેન આમ હા હાલો ઉતાર ભણવા આવી તુપથી આવી તારો બાપ આવા ભીતડા હમુ બોલ હાથ પકડો વિમલે નાનો તો ભાઈ બાંડા થી ઉભી હા બસ બસ પાછાટકાથી આ તારી બેન બસ બસ આપણું જાય વાતુરી તાય આમ ગો તમે સરપંચ સમજો હવે મારે હમરો આયનો માલ મારી યાર વાત કરો ને બાડિયા તો કહો હા મારી યાર વાત કરો હા મારી યાર વાત કરો હા પકડ તો કાઢલો તો મેક સરપંચ છો તમે નહીં તો ખાલી સા પાયદા હાલો હાલો બેસો હાલો ગાડીમાં હાલો અહીંયા અહીંયા
ચા નહીં પીવી તમે? આ વડાને. ચા નહીં પીવી આપણે? આ પણ સા પીવું પતો ર. પણ આવો તો ખરી પણ. અરે કહેતો સા ભાઈ. આવો હાલો. આ પપ્પા. પકડને, હાથ પકડને ભાઈ. પેલા ભાઈ કીધા. ચાલો એ ભાઈ સા પી. પેન પકડો, પેન. પોપટ ભાઈ. હાલો રોડે નાટક કરો છો ખાલી ખોટા. હાલો. મારા મમ્મી કીધા હાથ પકડો. પકડી લો 2-3 જણા, કાઈ નહીં કરે. ચાલો એ ભાઈ પોપટ ભાઈ એ મારા બાપા ગાંડો નથી. ચા પીવા ને જવું બે હાલો. હાલો ચા પીવા જઈએ. પકડો પકડો પકડો. ગાળો નહીં દેવી. મારી વાત સાંભળો, અહીંયા આવો. નવું આપું તમને. પણ અહીંયા આવો તો ખરી. આબરૂ નહીં કાઢવી. મારી વાત તો સાંભળો. આપણે ચા પીવા નહીં જવું. તમારા બૈરાન મળવા જવાનું છે. તમારે નહીં સોહાણ. એમ નહીં તો ભાઈ પકડીને લઈ જાવ. બગાડે છે આમ. એ કોની વાત માને છે? એ વાત કોની માને છે ભાઈ? ઓલા ભાઈ ની કોઈક માને છે ને? એમના પરિવારમાં કોણ કોણ છે? એના મમ્મી છે, એના પપ્પા એક્સપાયર થઈ ગયા છે, એના મમ્મી છે, એના ઘરના છે અને એની એક છોકરી છે. અને અમારા ઘર પાસે જ રહી છે, જનતા પ્લોટમાં માસુમભાઈની વાડી જે છે ને ત્યાં જ રહી છે. આવું કેમ થઈ ગયું? આવું એ પહેલાં તો એક દિવસ દાઢી પણ નહોતા પડતા, પણ છેલ્લા લગભગ 6 મહિનાથી એને આવી રીતના છે અને આ રોડ ઉપર જ વધારે પડતો હોય છે. પહેલાં તો એક દિવસ દાઢી પણ ન પાડતો હોય. એની છોકરી છે અને છોકરીને પણ એના ઘરના અહીંયાથી ટ્યુશન પણ મૂકવા આવે, અહીંયા અમારા ઘર અમે સુધી નીકળે છે. અત્યારે ભાઈ કોણ લઈ ગયો ને કોઈ ખબર? ટુ વ્હીલર વાળો કોઈ લઈને ગયો છે. કાંઈ નહીં, કદાચ એમના કોઈ પરિવારજન હોઈ શકે. દોસ્તો અત્યારે ભાઈ જોકે હાથમાં તો ના આવ્યા, પણ કોઈ ટુ વ્હીલવાળા ભાઈ એમને બેસાડીને ત્યાં લઈ ગયા છે. પણ ઠીક છે, કોશિશ આપણી જારી રહેશે. અત્યારે એમની કાંઈ પણ સારી સુવિધા થાય. મનોસ્થિતિ તો ખૂબ ખરાબ છે, પરિવારના કારણે શાયદ હોઈ શકે છે. પણ એમનો પરિવાર પણ કદાચ જો આ વિડીયો જોતો હોય તો કદાચ તમારી ઘરે જો કદાચ ના સચવાતા હોય તો તમે અમને કોન્ટેક કરો, કારણ કે આપણે એને સારી સાયકાટ્રી સારવાર કરાવી શકીએ અને એમની વ્યવસ્થા સારી કરી શકીએ. તો કંઈ વાંધો નહીં, ફરીથી પાછા ગોતીએ છીએ, કદાચ જો મળી જાય તો ઠીક છે. બાકી આશ્રમની જે પણ કંઈ અપડેટ છે તમને આગળ બતાવીએ છીએ. અંત સુધી જોજો. થેન્ક યુ ભાઈ. મુલાકાત કરાવો હોય તો નંબર લઈ લો. तो दोस्तों आश्रम पहुंच चुके हैं और मैंने बोला था कि आज जो हमारे प्रभु जी को हम रेस्क्यू करने गए वो वैसे आ तो नहीं पाए क्योंकि भाग गए और बहुत सारी कोशिश करी, पर उनकी मनोस्थिति कुछ ऐसी थी, वो डर गए थे. वैसे वो हमारा नाम बार बार बोल रहे थे, उतना भी उनका दिमाग खराब नहीं था कि वो सब कुछ भूल जाए. बट चलो ठीक है, मुझे लग रहा है कुछ पारिवारिक रीजन के कारण आज उनकी हालत ऐसी हो गई थी. बट चलो आज हम आश्रम की जो भी कुछ अपडेट है वो भी मैं आपको दिखाना चाहता हूँ. अभी जितने भी हमारे प्रभु जी है उनका बारी बारी मान लीजिए, ये हमारे जयंती दादा है. जयंती दादा को जो शायद जो आप लोग नहीं जानते, मैं बताना चाहता हूँ, जो 10-15 साल से जंगल के अंदर रहते थे और हमारे आकाश भाई और यहाँ के हर एक पूरी टीम
जितने भी प्रभु जी होते हैं उनका बहुत अच्छे से ख्याल रखते हैं। जंती दादा मजामा? ओ जंती दादा तबीयत सारी है? दोस्तों जयंती दादा इतने मतलब काम करने वाले व्यक्ति है जो लोग उनसे डरते थे और जंगल के अंदर रहते थे बगदाना के पास, और बहुत ही बुरी हालात थी, पर आपके सामने रिजल्ट है। बहुत अच्छे रूप से यहाँ पे सब कुछ काम कर रहे हैं। हमारे मुन्ना भाई है जिनको जंजीरों से बांधा था, आपको उनका भी मैं आपको फोटो दिखाता हूँ। ये हमारे प्रभु जी त्रापस से है। फिर हमारे खबरी लाल जी है। दाढ़ी करना है? हाँ। तो बस दोस्तों यही कहना चाहते हैं, हर एक व्यक्ति बदल सकते हैं। और शायद ये दादा को जो आप नहीं जानते हो तो मैं फिर से बताना चाहता हूँ। दादा जय श्री कृष्णा, जिनको दोस्तों मैं दादा को हमने वलसाड से रेस्क्यू किया था और उनका भी ओरिजिनल फोटो दिखाना चाहता हूँ। वलसाड जाऊ છે? શું કરશો ત્યાં? આશીર્વાદ હે? આશીર્વાદ કઈ વાંધો નહીં, બાલ દાઢી કરાવી નાખો। ચાલ બેટી કરીને હું કહું हाँ दोस्तों दादा ने, ये जो हमारे दादा है ना जिनका बाल दाढ़ी करना इतना मुश्किल था, जब पहली बार उनका रेस्क्यू किया बहुत ही बुरी हालात थी। शायद जो लोग वलसाड से मेरे साथ थे वो तो शायद पहचान ही गए। बहुत ही बुरी हालात के साथ रेस्क्यू किया था। और बस यही कहना चाहते हैं, सब एग्जाम्पल आपको इसलिए दिखाते क्योंकि उनका जो भी कुछ सिचुएशन पहले था अभी बहुत सारा बदलाव है और यही भगवान का आशीर्वाद है। हमारे कलेक्टर साहब ने चाय पी ली है। चाय पी लिया सर? आपकी उंगलियां तो दिखाओ अब। अरे वाह, मस्त रिकवरी भी आ गई है, उंगलियों का हालात भी बहुत सही हो गया है। दर्द होता है? होता है, कोई बात नहीं, बाकी सब ठीक है ना? चलो अच्छी बात है। सबने चाय पी ली? सलीम भाई हैं? मस्त पी लिया हैं? दिनेश भाई चाय पी दी? नहीं पी दी? हमने अपाविए। चलो तमें क्या कहता? कई वांधो नहीं। अभी हमारे सभी प्रभु जी मस्त चाय पी के अभी काम पे लगने वाले हैं। हमारे नारायण भाई भी है। नारायण भाई चाय पी लिया? चलो अच्छी बात, चलो काम पे लगते हैं सब लोग, ठीक है? चलो। और हमारे महाराज भी आ चुके हैं। महाराज जी જી વડાજી, શું ચાલે છે આપણા રાજ્યની અંદર महाराज? આપના રાજમાં સુખ શાંતિ સંપત્તિ ચાલે। क्या बात? અત્યારે ખેડૂતોને કામ ધંધા નથી મળતા, એટલે કે મહારાજને વિચાર પડે। તબિયત સારી તમારી? ના થોડા હાથો હે? તો કા તકલીફ છે। પગમાં દુખે છે महाराज? તો ઘોડો ઓછો દોડાવાય। તો બસ દોસ્તો આજ તે મજા છે અને આજ જિંદગી છે। આપ પણ આવો એકવાર સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાતે। ઘણા બધા લોકોનો સાથ અને સહકાર, ભગવાનના આશીર્વાદથી જ આ બધું થઈ રહ્યું છે। એકવાર ચોક્કસથી મુલાકાત લેજો અને આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો। થેન્ક યુ સો મચ। વિડીયોને ઘણા બધા લોકો સુધી શેર કરજો અને આવી જ રીતે લોકોના સાથ સહકારથી ऐसे ही सब लोगों के साथ और सपोर्ट से काम करते रहेंगे। थैंक यू सो मच दोस्तों, ऐसे ही प्यार सपोर्ट देते रहना। जय हिंद, जय भारत।